નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપા સર ફરી એક વખત આપની સામે એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થયો છું. આજના આ વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 2 રીડ નંબર 2 શેપર્સ શેપ્ડ રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની એ કવિતાને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા જે ટાઇટલ આપ્યું છે એ ટાઇટલ ખૂબ સારી એવી સમજ પણ પૂરી પાડે છે. કઈ રીતે, શું છે ટાઇટલની અંદર, તો જોઈએ. શેપર અને શેપ આ બે શબ્દો અહીંયા તમારી સમક્ષ ટાઇટલની અંદર જોવા મળે છે. તો એના માટે પર્ટિક્યુલર એક વર્બ આપને આપો, ટુ શેપ, આકાર આપવો, ઘડવું, બનાવવું. ઓકે, તો એના ઉપરથી જ આ બંને રૂપો ઉતરી આવ્યા છે. એ છે શેપર એટલે કે ઘડનાર, જે વ્યક્તિ કોઈ પણ બાબત હોય કે કોઈ પણ વસ્તુ છે એ બાબત કે વસ્તુ કે એને આકાર આપનાર ગણાવી શકાય. અને શેપ્ડ એટલે એ ઘડાઈ ગયો. અહીંયા આ ટાઇટલની અંદર એક સરસ મજાની સમજ પણ રહેલી છે. તો કયા પ્રકારની સમજ છે, તો એ સારી સમજ કઈ છે, તો એ ટાઇટલની અંદર અપાયેલું છે શું, શેપર શેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો. સારું, આવું કેવું, ઘડનાર પોતે જ ઘડાઈ ગયો? ઇઝન્ટ ઇટ પોસિબલ? યસ, ઇટ ઇઝ. હા, એ શક્ય છે. કઈ રીતે, તો એ ઘડનાર ઘડાઈ ગયો એટલે કે જે વ્યક્તિ કોઈ પણ બાબતને, કોઈ પણ વસ્તુને આકાર આપતો હતો, એને પોતાને ખરેખર સાચી સમજ આવી ગઈ. તો કયા પ્રકારની સમજ આવી ગઈ અને કઈ પ્રકારની બાબતમાં એના મનના વિચારોની અંદર એ વસ્તુ પ્રસ્થાપિત હતી અને કઈ વસ્તુ રિમૂવ થઈ ગઈ, હવે સાચી સમજ કઈ આવી ગઈ, એના માટેની એ સમજ ક્લિયર કરવા માટે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે આપણને આ કવિતાની અંદર 4 એક્ઝામ્પલ આપ્યા છે. એ 4 એક્ઝામ્પલને આપણે સમજી લઈશું. એટલે આપણને આ જે ટાઇટલ છે કે ઘડવૈયો પોતે જ ઘડાઈ ગયો, એ સમજ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. પરંતુ કિંતુ આ કવિતાને, એ સ્ટાન્ઝાને ન્યાય આપવા છતાં પહેલાં આપણે શું કરવું પડશે, ગ્લોસરીને ક્લિયર કરવાનો પ્રયત્ન કરવો પડશે. અને એ ગ્લોસરીને પર્ટિક્યુલરલી આ કવિતાને ધ્યાનમાં રાખીને ક્લિયર કરવા અત્યંત જરૂરી છે. લેટ્સ ડુ ઇટ ફર્સ્ટ. ગ્લોસરી. મોલ્ડ. મોલ્ડ ધેટ મીન્સ શેપ. મોલ્ડ એટલે આકાર આપવો, ઘડવું. બીજું છે યલ્ડિંગ. યલ્ડિંગ ધેટ મીન્સ વોટ? યલ્ડિંગ ધેટ મીન્સ સોફ્ટ એન્ડ બેન્ડિંગ. સોફ્ટ એટલે એકદમ પોચું કહી શકાય, એકદમ વિનાશવાળું કહી શકાય, એકદમ લચીલો શબ્દ પર્ટિક્યુલર વાપરી શકાશે. કારણ કે યલ્ડિંગ એટલે અહીંયા જે પણ બેન્ડ એટલે કે વળાંક આપવો, અને કોઈ પણ માટી છે તો એ માટી એકદમ સોફ્ટ છે, લચીલી છે, તો એવા લચીલી માટીને પણ અહીંયા જ્યારે શેપ આપવાની વાત આવશે ત્યારે પર્ટિક્યુલર આ વર્બનો ઉપયોગ તમને થયેલો જોવા મળશે. એ વર્ડનો ઉપયોગ તમને થયેલો જોવા મળશે. સીઝ્ડ. ચીઝડ નથી કે કીઝડ નથી, સીઝ. પર્ટિક્યુલર યાદ રાખજો, પ્રોનાઉન્સિએશન ખૂબ મહત્વનું છે. ઓકે, સીઝ ધેટ મીન્સ અહીંયા સીઝ કરવાના મતલબ ઘણા બધા, જેવું પર્ટિક્યુલર પ્રોનાઉન્સ કરશો તો સીઝ એટલે દુકાન સીઝ કરી દેવી, કોઈ પણ વ્યક્તિને સીઝ કરી દેવો, અહીંયા બંદી બનાવી દેવાના કોઈ અર્થમાં નથી. પણ સીઝ એટલે અહીંયા કીધું છે સ્ટોપ. ટુ સ્ટોપ ધેટ મીન્સ રૂકી જવું, સ્ટોપ થઈ જવું, મટી જવું, મરી જવું, કોઈ પણ બાબત દૂર થઈ જવી, એવા અર્થમાં જે છે, એવા બહોળા અર્થમાં અહીંયા સીઝનો ઉપયોગ થયેલો જોવા મળશે. ઇનનંબરેબલ. ઇનનંબરેબલ ધેટ મીન્સ ન્યુમરસ, અસંખ્ય, અનકાઉન્ટેબલ, જે ગણી ન શકાય તેટલું. ન્યૂ ગોટ ધેટ મીન્સ વોટ? ન્યૂ ગોટ ધેટ મીન્સ ન્યૂલી અક્વાયર્ડ. ન્યૂલી અક્વાયર્ડ એટલે બધું આપણે જે પણ મળે છે બધું નવું જ છે, પણ ખરેખર સાચી સમજના અર્થમાં અહીંયા આ વર્ડને ઉપયોગમાં લીધેલો છે. ન્યૂલી ગોટ ધેટ મીન્સ ન્યૂલી અક્વાયર્ડ. ફેશનર. ફેશનર ધેટ મીન્સ અહીંયા પણ એના અર્થમાં મેકર, એક પ્રકારનું બનાવનાર, ઘડવૈયો, રચનાર,
એ બધા શબ્દોને પર્ટિક્યુલર આ વર્ડ દ્વારા સમજાવવાનો પ્રયત્ન થયો છે. ગ્લિટર મીન્સ સ્પાર્કલ, એક પ્રકારની ચમક, એક પ્રકાર, દાખલા તરીકે ફ્લેશ થાય છે તો એને સ્પાર્કિંગ થતું જોવા મળે છે. ક્યારે પણ બે વાયર ઘસાય છે ત્યારે પણ સ્પાર્ક થતો હોય છે, તો એ સ્પાર્ક પછી વેલ્ડિંગ કરતા હોય છે ત્યારે પણ સ્પાર્કિંગ જોવા મળે છે. તો એ જેનાથી આપણી આંખ જે છે એ ઘણી વખત અંજાઈ પણ જતી આપણને ફીલ થતી હોય છે. તો એવા પર્ટિક્યુલર વર્ડ, પણ અહીંયા ગ્લિટર એટલે શું? એક ચમક. દાખલા તરીકે તલવારની ધાર, અને એ તલવારની ધાર ઉપરની જે ચમક છે એના માટે પર્ટિક્યુલર આ વર્ડને ઉપયોગમાં લીધેલો છે. ગ્લીમ, અને એ પણ એક સમાનાર્થી શબ્દ છે. શોન એટલે એક પ્રકારની ચમક. શાઇનિંગ પર્ટિક્યુલર આ વર્ડ પણ તમે સાંભળેલો છે, તો એનું સમાનાર્થી થઈ ગયું. આ બધા જ શબ્દોને પર્ટિક્યુલર આપ યાદ રાખશો, જેથી કરીને આવનારા સમયની અંદર પણ ક્યારે પણ ગ્લોસરીમાંથી પણ આ પ્રકારના સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સ ને બધું પૂછાતું જોવા મળે છે. તો એ વસ્તુ પણ આપણે અત્યારથી ધ્યાન પર રાખવાની છે. બ્રીમિંગ દેટ મીન્સ અહીંયા છે, આ છે બ્રીમિંગ વિથ એટલે ઇડિયમ ફ્રેઝ તરીકેનો પર્ટિક્યુલર યુઝ થયેલો છે. ગ્લોઈંગ વિથ એટલે કે છલકાઈ જવું, અમુક છે ને ભરાઈ આવવું, બાબતથી કોઈ પણ બાબતથી જે છે એ ધરાઈ જવું, તો એના બાબતમાં પણ અહીંયા સ્પેસિફિકલી આઈ એમ બોલે તો ઇડિયમ ફ્રેઝિસનો ઉપયોગ થયેલો છે. ઓવરફ્લોઈંગ વિથ થી છલકાઈ જવું, કે બસ ભાઈ હવે ખાઈ લીધું છે, હું ધરાઈ ગયો છું. પણ એ ખાઈ લીધું છે ધરાઈ ગયાના અર્થમાં નહીં, એ ખરેખર સાચી સમજ હવે મારામાં આવી ગઈ છે, એ અર્થ પણ અહીંયા આવેલો છે. બાયગોન એટલે શું? પહેલાંનું. બાયગોન એટલે ફોર્મર એટલે પહેલાંનું, જે વર્ષો પહેલાંની બાબતનો પણ ઉલ્લેખ કરી શકાય. હર્લ એટલે શું છે? હર્લ એટલે ઘણા બધા મિનિંગ થાય છે, પણ અહીંયા સ્પેસિફિકલી એનો પર્ટિક્યુલર મિનિંગ લેવાયેલો છે. યલ સમથિંગ. યલ દેટ મીન્સ કહેવું, બોલવું, બૂમ પાડવી, તો એ પ્રકારના અર્થમાં અહીંયા લીધેલો જોવા મળે છે. આઇસોલેન્સ દેટ મીન્સ વોટ? ડિસરિસ્પેક્ટફુલ એટલે ગર્વ કહી શકાય, અભિમાન કહી શકાય, અહંકાર કહી શકાય, બરાબર છે. તો આ જે પણ અહંકાર, ઘમંડ, અભિમાન, ગર્વ, આ બધા જ વર્ડ એ કોઈ પણ વ્યક્તિના જીવનને, એની જે ઇમેજ છે એને આખી એક ખરડાવી નાખવા માટે ઇનફ છે. આ વસ્તુને રિમૂવ કરવાની છે, એ પણ આ કવિતાની અંદર બહુ સ્પષ્ટ એનો મિનિંગ પણ દેખાશે, સમજાશે અને સમજવાનું રહેશે પણ. ની એટલે ઘૂંટણ, અને ટુ નીલ દેટ મીન્સ ઘૂંટણીએ પડવું, બો ડાઉન એટલે કે નમવું. સુપ્રીમ, ઓલમાઇટી ગોડ એટલે શું છે? ભગવાન જે આપણા માટે સર્વે સર્વા છે, એ ભગવાનને પણ પગે પડી જવાની વાત અહીંયા આવે છે. તો હવે આપણે જે આ ગ્લોસરીને પર્ટિક્યુલર યાદ રાખવાની છે, અને એ ગ્લોસરીનો આ સ્ટાન્ઝાની અંદર ક્યાં ઉપયોગ થયેલો છે એ આપ સર્વે બાજુમાં જ્યારે પર્ટિક્યુલર ક્લિયર કરતા હોય ત્યારે નોંધ રાખશો અને લખી લેશો. અને ખાસ જ્યારે પણ આ કવિતાને તમે ન્યાય આપવાના હોય એ પહેલાં તમારે આ ગ્લોસરીને પર્ટિક્યુલર જોઈ લેવાની છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ધ પોએમ શેપર્સ શેપ્ડ, રિટન બાય હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. બહુ સરસ મજાની સમજ આ 4 સ્ટાન્ઝાની અંદર જોવા મળે છે. આ 4 સ્ટાન્ઝાની અંદર 4 અલગ અલગ ઉદાહરણો છે. આ તો 4 ઉદાહરણ છે, પણ આપણે પણ એમાંનો બેસ્ટ એક્ઝામ્પલ હોઈ શકીએ. કેમ? શું કામ? આપણામાં શું છે જે આપણને પણ આ કવિતાની અંદર એવો મર્મ સરેલો છે, એવો અર્થ નીકળે છે કે એને પણ આપણે રિમૂવ કરવાનો છે. તો એ વસ્તુ પણ આપ ધ્યાન પર લેશો. લેટ્સ સી what is given in first stanza. See the first one. In days gone by, I used to be a potter. In days gone by એ દિવસોની વાત છે, પહેલાંના સમયની વાતનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આપણે ઘણી વખત આપણે એવું મેન્શન કરતા સાંભળ્યા છે, ઇવન આપણે પણ ખુદ મેન્શન કરીએ છીએ કે હું નાનો હતો ને ત્યારે એ જમાનાની વાત છે. ઓહો, દાદા કંઈ પણ કહેતો, દાદા એ તો તમારા જમાનાની વાત છે, હવે તો એવું બધું ન ચાલે. તો
આ પ્રકારની જે સમજ રહેલી છે, જે વસ્તુ આપણને હંમેશા આપણા સ્ક્રીન ઉપર ઓન સ્ક્રીન છે, તો એ વસ્તુને પણ અહીંયા કીધેલી છે. તો ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. પોટર એટલે શું? કુંભાર, માટીનો ઘડનાર, ઘડવૈયો. ઓકે, જે માટીમાંથી અલગ અલગ બધા આકાર આપીને અલગ અલગ વસ્તુ બનાવે છે. પછી એ નાના એવા કોડિયાથી માંડીને મોટા એવા કુંડા અને ઇવન જે પણ જગ કે પછી માટલું પણ આપણે બનાવતા જોયા છે. ઓકે, તો એ વસ્તુનો ઉલ્લેખ અહીંયા સ્પેસિફિકલી કર્યો છે. એટલે એનો મતલબ શું છે કે પહેલું ઉદાહરણ છે એ શેનું છે? કુંભારનું છે. કુંભારનું કાર્ય શું છે? ટુ મોલ્ડ પર્ટિક્યુલર જે માટી છે એ માટીને એને આકાર આપવાનું કાર્ય છે. તો અહીંયા એ આકાર આપીને હવે પછી શું કરે છે અને કઈ રીતના એને પોતાની સમજ હવે ક્લિયર થાય છે. બહુ સરસ મજાનું આગળની લાઈનમાં આવે છે. તો કે છે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફિલ હિઝ ફિંગર મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે. હવે આ 3 લાઈનની અંદર કેટલું સરસ મજાનું કીધું છે કે પોટર પોતે એ સમજ ધરાવતો હતો. શું? કે સારી મારી આંગળીઓમાં જ એવો જાદુ રહેલો છે. જોજો, એ કુંભારને પોતાને કેવું છે? મારી જ આંગળીઓ છે એ ખરેખર એટલી સરસ મજાની આકાર આપવા માટે સક્ષમ છે કે એના જેવો આકાર તો કદાચ જ કોઈ વ્યક્તિ આપી શકે. શું? આને શું કહી શકાય? સમજમાં આવે છે? આને કહી શકાશે અભિમાન, અહંકાર, ગર્વ. હવે અહીંયા એ જે કુંભારનું જે પણ પોતાની આંગળીઓ, પોતાની કળા, પોતાની જે સમજ છે, એ પ્રત્યેનો જે અહંકાર છે, એ પ્રત્યેની જે પણ પોતાની ગર્વની એ પણ ફીલ એને બહુ સ્પષ્ટ કીધું કે મારી જ આંગળીઓમાં એવો જાદુ હતો, એવો જાદુ છે કે ખરેખર હું જે ધારો એવો આકાર આપીને એક નવી વસ્તુ બનાવવા માટે હું સક્ષમ છું. એવી એક સમજને કવિ પોતાની એ ઉદાહરણ થકી એ સમજને કેવી રીતના પોતે રિમૂવ કરે છે. સી ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. શું કીધું? ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. એ દિવસોની એ પોતે યાદ કરે છે કે જ્યારે હું પોતે કુંભાર હતો અને મારું કામ શું હતું? વુડ ફીલ, કે જે હું અનુભવતો. શું અનુભવતો? માનતો, અનુભવતો. શું? હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે. એના જે ફિંગર્સ છે, એની આંગળીઓમાં એવો જાદુ છે કે એની આંગળી થકી કોઈ પણ પ્રકારની જે પણ લચીલી માટી છે, એ માટીને પોતે સરસ મજાનો આકાર આપીને એક નવી વસ્તુ પોતે ઘડી શકે છે, બનાવી શકે છે. દેટ મીન્સ હી ઇઝ એવરીથિંગ. એ બધું જ છે, એ પોતાની જ પાસે છે. મારા જેવું તો સારું કોઈના પાસે ન હોઈ શકે એવો પોતાનો મનનો વિચાર, એ વિચાર નથી, ખરેખર અભિમાન છે. એવો અભિમાન જ્યારે એને દૂર થાય છે ત્યાર પછીની એ સમજ કેવી રીતના ક્લિયર થાય છે. એવું કહેવાય છે ને શું કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. તો સારું, આપણે તો શું છે? ઓકે, તો એ સમજ આપણે હંમેશા રાખવાની છે કે આપણે આપણા પગ આપણા જમીન પર રાખવાના છે. ખુરશીથી હંમેશા કેવી રીતના અંતર રાખવું? ખુરશી છે, ખુરશી એટલે શું? એક હોદ્દો છે, એક પૈસા છે, બરાબર, સંપત્તિ. આ બધી જ વસ્તુ શું છે? નાશવંત છે. આજે તમારી પાસે, કાલે મારી પાસે, પરમ દિવસે XY. તો આ જે પણ સુખ દુઃખનો જે પણ સમજ છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહંકાર રાખવાનો નથી. એ પ્રકારના એ દુર્ગુણ છે એને આપણે દૂર કરવાના છે. તો હવે શું થાય છે? બટ હવે પાછો વિરોધાભાસ આવ્યો. વિરોધાભાસ થકી એનો મતલબ શું થયો કે હવે શું બને છે? આખું ચિત્ર અલગ થઈ જશે અહીંથી. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન એટલે જીતવું નથી. અહીંયા વોન એટલે મેળવવાના અર્થમાં છે. લેટલી એટલે પાછળથી. હવે મને પાછળથી એટલે કે હવે મને આટલા સમય પછી એની સમજ આવી. કઈ સમજ? સાચી સમજ. કઈ બાબત? સાચી બાબત. કઈ
બાબતને ખરેખર એને સમજવાની હતી. એને ભગવાને આપણને જે છે સમજ આપી છે, પણ ખરેખર આપણે એને શું કરી રાખીએ છીએ એનું પણ આ બેસ્ટ એક્ઝામ્પલ હતું કે કુંભારના પોતાના મનના વિચારોની અંદરની એક બાબત સ્થાપિત હતી. શું હતી? કે એ જ પોતે સર્વે સર્વા છે. મારા જેવી ફિંગર તો કોઈની પાસે નથી, કે હું જે પ્રકારનો આકાર આપું છું એ પ્રકારનો આકાર આપવા માટે કોઈ સક્ષમ નથી, કે એનો એ કાર્યને એ સર્વશ્રેષ્ઠ બાબતમાં એ પોતે ઈચ્છે છે, માને છે, વિચારે છે. પણ વોટ વી આર, આપણે શું છીએ? વી આર નથી. આપણે બધા તો કઠપુતલી છીએ. આપણી આ જે કળા છે કોના દ્વારા અપાયેલી છે? એ કળા આપણને ઓલમાઇટી ગોડે આપેલી છે, એ પ્રદાન કરેલી છે. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક એવી સમજ છે, એવી કાર્ય કરવાની આવડત છે, ખૂબી છે કે દરેકે દરેક વ્યક્તિ એ વસ્તુને જો ન્યાય આપશે તો એના જીવનની અંદર બીજું એને કશું જ કરવાની રહેતી નથી. પણ આપણે શું કરીએ છીએ? અહીંયા ત્યાં ફલાણું ટૂંકું એ બધું જ મેળવવાના બાબતે અંતે આપણે બધું જ ખોઈ બેસીએ છીએ. તો આ જે અહંકાર, જે પણ ગર્વ, જે પણ અભિમાન છે એને આપણે દૂર કરવાનું છે. અને લાસ્ટમાં એને શું કીધું? બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી નોન ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. અને પછી જ્યારે મને સાચી સમજ, ખરેખર એ વાતનો અહેસાસ થયો, ત્યારે મારું બધું જ જે પ્રાઇડ એટલે કે ગર્વ, અભિમાન, અહંકાર ધોવાઈ ગયો. ડાઈડ અવે એટલે મરી ગયો, ખતમ થઈ ગયો. એ બધો જ મારું જે અભિમાન હતું, મારી જે પણ સમજ હતી, એ હું જ સર્વે સર્વાની, એ હું ડબલ ઇન્વર્ટેડ કોમામાં આઈ મટી ગયું. જોયું? આઈને દૂર કરજો. આઈ એટલે હું પણ. આપણે શું છીએ? એની કોઈ પણ બાબત બધી વી આર નથી. નો વન ઇઝ નથી. કોઈ કાંઈ જ નથી. બરાબર છે? તો એની એ સમજ હવે સરસ મજાની આવે છે. તો કે છે that pride has died away, I have ceased to be the potter. અને ત્યાર પછી જે મારા મનના વિચારોની અંદર શું હું હતો, એટલે કે મારા મનમાં એક અભિમાન હતું, ગર્વ હતો કે હું જ કુંભાર, હું જ સર્વે સર્વા, મારા થકી જ આ વસ્તુ થાય, આના થકી કોઈ દિવસ ન થઈ શકે એવું કોઈ પણ પ્રકારની બાબતો જ્યારે દૂર થઈ ગઈ, ત્યારે એ વસ્તુ કુંભાર મટી ગયો. અને છેલ્લી લાઈનમાં કહે છે આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને છેલ્લી લાઈનમાં કીધું, શું કીધું? આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. ક્લે એટલે શું? એ માટી. માટી એટલે એ લચીલી માટી. બસ જ્યાં જેવા સ્વરૂપમાં આપણને મૂકી, બસ એવું સ્વરૂપ લઈ લીધું. માટીનો એ ગુણ એટલે કે બસ બિંગ હ્યુમન, એટલે કે માનવ છીએ, માનવ થઈને રહીએ તો પણ બસ છે. એવી સમજ અહીંયા એ વ્યક્તિ એટલે કે કુંભારને પણ આવી ગઈ. આ સ્ટાન્સા થકી આપણને એ સમજ પણ બહુ સરસ મજાની આવી ગઈ. શું? કે વોટ વી આર નથી. આપણે શું છીએ? આપણે કશું જ નથી. કુંભારના મનમાં જે પણ અહંકાર હતો પોતાના કાર્ય કર્મ પ્રત્યેનો, એને ખરેખર કુદરતના એ વિશાળ શક્તિનો અહેસાસ થઈ ગયો. કુદરતની એ વિરાટતાનો, એ વિરાટ શક્તિનો એને અહેસાસ થઈ જાય છે, એની સમજ આવી જાય છે કે ખરેખર મારી જે આંગળી છે, મારી જે કળા છે, મારી જે ખૂબી છે, મારી જે આવડત છે, that is given by Almighty God, Supreme God. એ અમને જે પણ ભગવાને પ્રદાન કરી છે. તો મારે જે પણ મનના અંદરના વિચારોમાં જે પણ અહંકાર હતો, એ બધો જ અહંકાર એના મનમાંથી રિમૂવ થઈ જાય છે. અને પછી પોતે બસ અંતે પોતે કહે છે શું? માટી બની જાય. બસ એનો મતલબ કે કુદરત આપણને જે સંજોગોમાં, જે સમયે, જે રીતના રાખે એમાં ટળી જાઓ અને હંમેશા સ્માઇલ કરતા રહો, હંમેશા હસતા રહો. બસ કોઈ પણ જાતનો ઘમંડ, કોઈ પણ જાતની અભિમાન, અહંકારની બાબત આપણા મનની અંદર સ્થાપિત ન થાય, આવી ન જાય, એનું પણ આપણે પર્ટિક્યુલર ધ્યાન રાખવાનું આ સ્ટાન્ઝાની અંદર એક એનો હાર્દ તો રહેલું જ છે. લેટ્સ સી અનધર એક્ઝામ્પલ. વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ગીવન. બહુ સરસ મજાનું ઉદાહરણ કવિનું અહીંયા જોવા મળે છે. ચાલો જોઈએ. ઇન other days
આઈ યુઝ ટુ બી અ પોએટ. પહેલી લાઇનમાં આપણને પોટર, બીજી લાઇનમાં અહીંયા જે બીજા સ્ટાન્ઝાની અંદર જે ઉદાહરણ જોવાનું છે કવિ. કવિનું કામ શું? કવિનું કામ છે ટુ ક્રિએટ પોએમ. કાંઈક એવું કાવ્યાત્મક શૈલીમાં પોતે ક્રિએટ કરવું. બરાબર છે. કાવ્ય ખરેખર કાવ્ય એટલે તો વન ઓફ ધ હાર્ડેસ્ટ થિંગ. ઓકે, એ વસ્તુ ખૂબ અઘરી થઈ જાય છે. વાર્તા કહેવાનું કહે તો ચલો દેટ કેન બી ઓકે, આપણે શરૂઆત કરી શકીએ અને એને કહી પણ શકીએ, પણ સારું કવિતા રચવાનું કે બનાવવાનું કે ને વન ઓફ ધ હાર્ડેસ્ટ અને હેડેક છે કહી શકાય. તો કાવ્યાત્મક શૈલી દરેકે દરેક વ્યક્તિમાં જોવા નથી મળતી. એ શબ્દ ભંડોળ અને એની એ રચનાને પણ તમે કે હું જે છે એ પોતે સારી રીતના ક્રિએટ કરવા માટે સક્ષમ નથી. તો એ કવિના મનનો અહંકાર કયો? જોયું? સારું, આપણા જેવી કવિતા કોઈ લખી ન શકે. બસ એ જે અહંકાર, એ જે પણ બાબતનો જે ગર્વ, એ જે અભિમાન હતું, જ્યારે કવિનું એ પણ દૂર થઈ જાય છે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે એ પણ બટ ઓબ્વિયસલી અહીંયાથી આપણને મળવાનું છે. પણ તમે ને મને, તમને મને બધી ખબર હવે એક જ લીટીમાં પડી ગઈ. શું? કે આપણે કશું જ નથી, આપણે બધા જ કઠપુતલી છીએ. એ પણ ઓલમાઇટી ગોડ જે પણ કરાવે છે. આપણે બધા ડુઅર છીએ, આપણે બધા એક રસ્તો છીએ કે જેને પૂર્ણ કરવા માટે ખરેખર જે ભગવાને આપણને જે મોકલ્યા છે અને આપણા થકી જે પણ કાર્ય થાય છે ધેટ ઇઝ એ તો કોઈને પોતે નથી કરી શકતો, એ ભગવાન પોતે કરાવી રહ્યા છે. બસ આ વસ્તુ જ્યારે માણસને પોતાને સમજાઈ જશે ત્યારે એના મનના વિચારોની અંદર રહેલો એ અહંકાર દૂર થઈ જાય છે. એ જ વસ્તુ અહીંયા પણ આપણને આખા કવિતાના 4 ઉદાહરણ થકી સમજવાનું કહ્યું છે અથવા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો કહે છે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન. હવે કવિનું જે કામ શું છે? એને કવિતા લખવાનું છે. તો કે જેની પેન થકી, જેના પેન વડે, જેના પેન દ્વારા ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ. ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ, કે જેના થકી, જેના દ્વારા, જેના વિચારો થકી, જેના પેન દ્વારા એ ઇનનંબરેબલ અસંખ્ય કવિતાઓ રચાઈ ગઈ, લખાઈ ગઈ. અને પછી શું કામ લખાણી? તો એનો પણ એક અર્થ સરે છે અહીંયા, એનો પણ એક હેતુ આપ્યો છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. અહીંયા કવિએ અસંખ્ય ગીતોની રચના કરી નાખી અને એ રચના શેના માટે કરી એનો પણ જવાબ અહીંયા જોવા મળે છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. જેથી કરીને એ વ્યક્તિઓના હૃદયને પોતે જીતી શકે, એ વ્યક્તિના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી શકે. પણ કવિને પોતાની ખરેખર આ જે ખેલછા છે, આ જે પણ સમજ છે એ ખરેખર સમજ કે ખેલછા ગાંઠ પણ નથી. ખરેખર કહી શકાય તો એનું એ મનના વિચારોની અંદર રહેલો અહંકાર છે. જોયું? મારા જેટલી કવિતા, મારા જેટલા શબ્દોનો કોઈની પાસે જવાબ ન મળે, જોડતોડ ન મળે, એવી જે ખરેખર બાબત છે એનો સ્પષ્ટ ઉલ્લેખ અહીંયા થાય છે. પણ કવિના મનની અંદરની રહેલી આ જે રહી, આપણી ભાષામાં કહીએ તો રહી, આ જે મનની અંદર રહેલો જે અહંકાર, અભિમાન છે, એ જ્યારે દૂર થઈ જાય છે ત્યારે શું થાય છે? હવે કહે છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ઓકે, બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. પણ ન્યૂ ગોટ નોલેજ, ન્યૂ ગોટ, પણ હવે ન્યૂ ગોટ એટલે બીજી કોઈ સમજની વાત નથી, કોઈ નવી વાતનો ઉલ્લેખ નથી કર્યો, કોઈ નવું નોલેજ અને કોઈ નવી જ્ઞાનની પણ વાત નથી કરી, પણ ખરેખર સાચી સમજની વાતનો ઉલ્લેખ કર્યો છે. પણ કહે છે, શું કહે છે? બટ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. ખરેખર મારા મનના વિચારોની અંદરની જે રહી છે એ કેવી રીતના દૂર થઈ? તો કહે છે હવે મને જઈને સમજાવું. આટલા વર્ષો પછી એક્સપિરિયન્સ મેક્સ મેન પરફેક્ટ. હવે મને એની એ જે અનુભૂતિ થઈ, એ અનુભવ થયો અને એ અનુભવ પછી મને ખરેખર સમજાણું, સાચી સમજ આવી. શું? કે હું તો કાંઈ જ નથી લખવા માટે સક્ષમ. એ તો આ દાખલા તરીકે વાલ્મીકી ઋષિની પણ વાત કરીએ તો એ ઋષિ અહીંયા લખાય છે વાલ્મીકી રચિત, પણ ખરેખર એ તો લખનાર છે. તો એ જે લખનાર પણ એની પાસે લખાવનાર કોણ હતા? એ ઇતિહાસની સમજ પણ આપણી પાસે છે સમજ.
ઓકે, તો અહીંયા આપણે કશું જ નથી, આપણે બધા તો એ વ્યક્તિએ એટલે કે ભગવાને આપણને જે પણ કાર્ય કરવાનું સોંપ્યું છે એ કાર્ય આપણે આપણી સર્વશ્રેષ્ઠ બાબતો થકી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ તો પણ ઘણો છે. એ જ વસ્તુ કીધી વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મારી પાસે ખરેખર નહોતું, એ સાચી સમજ નહોતી, અને જ્યારે એ સાચી સમજ આવી ગઈ, સાચું ભાન થઈ ગયું, ત્યારે એ કહે છે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. અને એ પોતે બહુ સહજતાથી સ્વીકારી લે છે શું કે મેં કવિ બનવાની વાત ભૂલી ગયો છું. હું શું છું? હું કાંઈ જ નથી. આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે, અ હ્યુમન બીંગ હ્યુમન. બસ માનવ છીએ, માનવ બનીને રહીએ. અહીંયા એ જ વસ્તુ કીધું. કુંભારે કુંભારપણું છોડી દીધું, કવિએ પોતાનું કવિપણું છોડી દીધું, અને લાસ્ટ લાઇનની અંદર પોતે સહજતાથી કહી દે છે શું? આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ. બસ મેં ગીત બનવાનું જ શીખી લીધું. એ ગીત થકી દરેક લોકો જે છે ઘણાના ચહેરા પર સ્માઇલ આવે, એ પણ બધી બાબતોમાં એ જે બસ ગીત જેવા સંજોગો સમયને જોઈને જે રચાયેલું હોય છે, બસ એવી જ ભાવ બસ મને આવી ગઈ. એટલે કે બસ મેં કવિ બનવાનું છોડી દઈને હું કવિતા બની ગયો છું, ગીત બની ગયો છું. બસ જેના થકી લોકોને હંમેશા ખુશી મળે છે. એ ફીલ એ પોતે અનુભવીને ખુશ થઈ ગયો. એટલે ફરી પાછું એ રોડ ઉપર આવી ગયો નહીં, પણ જમીન પર આવી ગયો. એનું જે પણ રથ એ જમીનથી 1 વેત ઊંચો ચાલતો હતો, એ જે અભિમાન હતું, એ અભિમાન ખરેખર ઓગળી ગયું, દૂર થઈ ગયું. થર્ડ સ્ટાન્ઝાની અંદર પણ બહુ સરસ મજાની વાત કરી છે, બહુ સરસ મજાની એ સમજ શેના દ્વારા છે? તો એક્ઝામ્પલ આપ્યું છે આપણને. એક ઘડવૈયા છે, તલવારના ઘડવૈયા. તલવારનું કામ શું છે એની એ સમજ પણ આપણું આ સ્ટાન્ઝા આપણને દૂર કરશે. અને જ્યારે એ સમજ દૂર થઈ જાય છે, એ અભિમાન દૂર થઈ જાય છે, ત્યારે કવિ હોય કે કુંભાર હોય કે પછી એ આના થર્ડ સ્ટાન્ઝાની અંદર આપેલા જે તલવારને ઘડનાર છે, એનું પણ સમજ જ્યારે એની સાચી સમજ આવી જાય છે, ત્યારે શું થાય છે? લેટ્સ સી. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. પહેલી જ 2 લાઇનની અંદર બહુ સરસ મજાનો ઉલ્લેખ કરી દીધો છે, બાબત સ્પષ્ટ કરી દીધી છે. ફેશનર ધેટ મીન્સ મેકર, કોઈ પણ બનાવનાર, કોઈ પણ વસ્તુનું ઘડનાર. ઓકે, મેકર કહી શકાય, મેકર્સ ઓફ સ્વોર્ડ, ફેશનર ઓફ સ્વોર્ડ. સ્વોર્ડ એટલે શું? તલવાર. ઓકે, તો એ પોતે કહે છે કે હું એ જમાનાની એ સમયની વાત કરું છું કે જ્યારે હું તલવાર બનાવતો હતો, પણ એ દિવસો વયા ગયા, પૂરા થઈ ગયા. કેમ? કઈ રીતના? તમે જોજો. વિચ ઓન 100 battlefields glittered, gleamed and shone. 3 શબ્દો શીખવાના છે. 3 શબ્દો ઓલમોસ્ટ સિનોનિયમ્સ કહી શકાય. આ જે તલવાર જે હું ઘડતો, કે જેને તલવારો મેં કહે કે ઇન્યુમરેબલ્સ કે અસંખ્ય તલવારો મારા દ્વારા ઘડાઈ ગઈ, અને આ તલવારો છે એ બેટલફિલ્ડ એટલે કે લડાઈ, બેટલ એટલે લડાઈ અને ફિલ્ડ એટલે મેદાન. તો એ લડાઈના મેદાન ઉપર આ તલવારોની ચમકથી ઘણી બધી લડાઈઓ લડાઈ ગઈ. આમને સામે લડાઈ ગઈ. અત્યારની લડાઈની વાત નથી કરતો, કારણ કે અત્યારની લડાઈ જે છે એ તો મોડર્ન છે, એમાં તલવાર ભાઈ ચાલતી જ નથી. અહીંયા એ તલવારની એ સમયની વાતનો ઉલ્લેખ છે કે જ્યારે હું તલવાર ઘડતો, અને એ જે ઘડેલી તલવાર છે એવી એ તલવાર થકી હજારો લડાઈઓ લડાઈ ગઈ. બટ નાવ that I am brimming with the silence of the Lord. Brim, બસ હવે એ વસ્તુનું ખરેખર મારા સમજ પર ક્લિયરન્સ આવી ગયું. કયું? આપણે કાંઈ જ નથી. મને અભિમાન હતું, મને એ અભિમાન હતું. અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ પણ હું તમને આપું. એક ફિલ્મ જેની નામ તો તમને ખબર જ છે. તો એ ફિલ્મમાં એક વ્યક્તિ પોતે તલવાર લઈને આવે છે, અને એને પોતે સામેવાળાને કહે છે શું
કે ભાઈ મારા જેવી મારી પાસેની આ તલવાર જે છે એના જેવું તલવાર કોઈની પાસે ન હોઈ શકે, અને જ્યારે એ પોતે લડાઈ કરે છે ત્યારે એ વ્યક્તિ એ તલવારને તોડી નાખે છે. તો અહીંયા એનું અભિમાન પણ એ ચકનાચૂર થઈ જાય છે. એ સીન પણ તમને પર્ટિક્યુલર યાદ છે. તો એવી જ જે સમજ અહીંયા છે કે મારા જેવી તલવાર કોઈ જ ન ઘડી શકે. ખરેખર એ વસ્તુ સાચી પણ છે. શું કે ભારતની તલવારોની માંગ એ સમય ખૂબ રહેતી. ઓકે, આઉટ ઓફ કન્ટ્રીની અંદર પણ ખૂબ સારી રહેતી. જે માંગ એ લોકો ખૂબ સારી રીતના બંને બાજુની તલવારની ધાર એ સમય પણ ખૂબ સારી રીતના એ લોકો પોતાનું કાર્ય કરતા. અહીંયા એ કાર્ય માટે એને પોતાને અભિમાન હતું કે મારા જેવી તલવાર કોઈ ન ઘડી શકે. પણ જ્યારે એ ઘડવૈયાનું પણ પોતાના મનના વિચારોની રહેલી એ અભિમાનની વાતો જ્યારે દૂર થઈ જાય છે, સાચી સમજ ક્લિયર થાય છે, ત્યારે શું થાય છે? બટ નાવ that I am living with the silence of Lord. પણ મને એ જે પણ ભગવાનની એ ચૂપકી હતી, એ વખતે ભગવાન કશું જ નહોતો બોલતો, એ ભગવાન કશું જ નહોતા કહેતા. બેટા સમય આવે ખબર પડી જાય. શું? સમય આવે ખબર પડી જશે. એનો મતલબ કે હવે સમય આવી ગયો, હવે જઈને મને સમજાણો કરે યાર હું તો કાંઈ જ નથી. ઓકે, એ સમયની એ સમજ હવે આવી ગઈ. ત્યારે શું કે છે? આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. અને પછી એ પોતે સહજતાથી સ્વીકારે છે કે ભાઈ મેં સ્વોર્ડ મેકર એટલે કે તલવારનું ઘડવૈયા બનવાનું કાર્ય મૂકી દીધું. એ હું જ કરી શકું એવી બધી બાબત મેં છોડી દીધી. અને છેલ્લી લાઈનમાં શું કહે છે? એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને એ મેં શું શીખી લીધું છે? ટુ બી ધ સ્વોર્ડ. બસ તલવાર બની જાઓ. એ તલવાર બની ગયા. અને તલવાર બનાવવાની કોઈ પણ બાબતને, એ અહંકારની એ બાબતને પણ પોતે દૂર થઈ જાય છે. મનના વિચારોની અંદરથી એ રિમૂવ થઈ જાય છે અને પછી એ માણસ બની જાય છે. જોયું? એ કોઈ પણ હથિયાર બનાવનાર હોય કે કોઈ પણ બાબતમાં, આ તમને મને બધાને લાગુ પડે છે. ક્રિકેટની વાત કરીએ, કોઈ પણ ફિલ્ડની વાત કરીએ, તેંડુલકર કે મારા જેવું કોઈ ન રમે, તો હવે એના પણ હવે રિપ્લેસ કરનારા વ્યક્તિઓ આપણી સામે છે. કોઈ પણ વ્યક્તિ લઈ લો જે પોતાના ક્ષેત્રમાં સર્વે સર્વા હતા છે તે સમયે, એના જેવું કોઈ નહોતું, પણ હવે એને રિપ્લેસ કરનાર, એની એ જગ્યાને ફૂલફિલ કરનાર વ્યક્તિઓ આવી ગયા છે. હા, ઇટ ટેક્સ ટાઈમ, એ સમય લાગે છે, પણ હવે એની એ સમજને પણ અહીંયા આ રીતે દૂર કરી દેવાનું છે. કોઈ પણ વ્યક્તિ એવું કહે કે હું જ, તો ભાઈ ઓકે, એને જ્યારે આપણે કાંઈ ન કહી શકીએ હો, કહેવાનું પણ નથી. કે આપણે કહેશું નહીં માનશે, ભૂલી જાઓ. આપણે કહીએ કે તું આમ છે, આવો અહંકારી છે, ભૂલી જાઓ. એ વ્યક્તિ સુધરશે નહીં, પણ સમય આવે એની સાચી સમજ આવી જ જશે. અને ત્યારે એ પોતે ખરેખર વાલ્મીકી બની ગયો ને, લાઈક ધેટ. બસ આ જ વસ્તુ જે છે ને એ અહીંયા પણ થશે. અને લાસ્ટ પેરાની અંદર પણ, લાસ્ટ સ્ટાન્ઝાની અંદર પણ આપણને કઈ બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે? તો અહીંયા એ સ્વપ્નશીલ વ્યક્તિની વાતનો ઉલ્લેખ કર્યો છે. સ્વપ્નો તમને મને બધાને જોવા ગમે છે, પણ એને પૂરા કરવાની વાત આવે ત્યારે ખરેખર એમ કહી તો પગ નીચે રેલા આવી જાય. બસ હવે એ સ્વપ્નોને સાકાર કરવા માટેની એ સમજ પણ કઈ રીતના થાય છે એને જોઈએ ક્લિયર. ઇન બાયગોન ટાઈમ્સ, એ જમાનાની પણ વાતનો ઉલ્લેખ કરું છું. આઈ યુઝ ટુ બી અ ડ્રીમ એટલે સ્વપ્ન, ડ્રીમર એટલે સ્વપ્નમાં રચનાર, સ્વપ્ન જોનાર. પહેલામાં ટુ બી અ પોટર, બીજાની અંદર ટુ બી અ પોએટ, થર્ડની અંદર ટુ બી અ સ્વોર્ડ મેકર, અને લાસ્ટ પેરાની અંદર ટુ બી અ ડ્રીમ મેકર. એટલે એ જે સ્વપ્નમાં રચનાર હતો, સ્વપ્ન જોનાર હતો, એ વ્યક્તિ પોતે કહે છે, એ જમાનાની વાતનો ઉલ્લેખ કરે છે, હુ વુડ હર ઓન એવરી સાઇડ એન્ડ isolence of emerald and yellow.
હવે બહુ સરસ મજાની વાત કીધી. શું કહે છે? જ્યારે હું સ્વપ્ન જોતો, અહીંયા કીધું છે હુ વુડ હર્લ. હર્લનો મતલબ શું થાય છે? હર્લ દેટ મીન્સ ફેલાવવું. અહીંયા જે છે ફેલાવે છે કે મારા મનની અંદર જે છે એ પોતે કહે છે કે શું મારી પાસે આ છે, સંપત્તિ કહી શકાય, અખૂટ સંપત્તિ કહી શકાય. એ બધી જ વસ્તુ જ્યારે રાજા રાવણને પણ હતું ને, શું કે મારા જેવી લંકા ક્યાંય ન જડે. સાચું હતું, પણ એ જે અહંકાર હતો એ પણ એ હનુમાનજીએ પણ ખતમ કરી દીધો હતો. તો અહીંયા પણ એ વસ્તુ એ રામ ભગવાને પણ એ ખતમ કરી નાખી લંકા. એ કુળનો ખરેખર જે અહીંયા જે સમજ હતી, જે અહંકાર હતો, ખરેખર જ્યારે દૂર થઈ જાય છે ત્યાર પછી એ શું થઈ જાય છે? તો હવે પછી એ રાવણને પણ એક ભગવાન તરીકે પણ પૂજાય છે. તો એ તમારે કે મારે પણ પૂજવાનું છે. ખરેખર એ પોતે છે જ ભગવાન. મહાદેવ ભગવાનના, મહાદેવજીના સૌથી નજીક કહી શકાય, સૌથી માનીતા એવા ખરેખર જે પણ એનાથી સૌથી નજીક છે તો એ કોણ હતું અને છે અને કાયમ રહેશે, તો એ રાજા રાવણ છે. ઓકે, તો અહીંયા પણ કહે છે અ ડ્રીમર હુ વુડ હર્લ, કે જે પોતે ફેલાયેલા હતા, પોતે માનતા હતા, વિચારતા હતા શું? ઓન એવરી સાઇડ એન્ડ આઇસોલેન્સ. આઇસોલેન્સ એટલે શું કહે છે? એ જે પણ દરેકે દરેક મારા મનના વિચારોની અંદર જે ઘમંડ હતો, શેનો ઘમંડ હતો? તો એના પછીની લાઈનમાં કહે છે ઓફ એમરલ્ડ એન્ડ યર્લ્ડ. એમરલ્ડ અને યર્લ્ડ આ બે શબ્દો છે એ શું કહે છે? કે જે એમરલ્ડ એટલે એક પ્રકારનું નીલમ, યર્લ એટલે શું કહેવાય? એક પ્રકારનું મોતી, હીરા, મોતી, માણેક મારી પાસે અખૂટ છે, મારા જેટલું ક્યાંય નથી. આટલે એનો મતલબ શું થયો? કે સુખ સમૃદ્ધિ મારી પાસે જેટલી છે એટલી ક્યાંય નથી, કોઈની પાસે પણ નથી. એવો જે અહંકાર, એવો જે રહી, એવી જે બાબત મારી પાસે આ છે, એવું કોઈની પાસે નથી. એ જ્યારે દૂર થઈ જાય છે ત્યારે શું થાય છે? તો કહે છે બટ નાઉ ધેટ ગોન. પણ હવે એ બધી વસ્તુ દૂર થઈ જાય છે ત્યારે આઈ એમ નીલિંગ. નીલ ટુ નીલ એટલે ઘૂંટણીએ પડવું, બો ડાઉન. અને એ વખતે એ પોતે ઘૂંટણીએ પડી જાય છે, બો ડાઉન, એ નમી જાય છે. કોના પગે પડી જાય છે? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. એ ભગવાનને પગે પડી જાય છે. ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ, ખરેખર મને ક્ષમા કરો, હું કશું જ નથી. મારી આ સુખ સમૃદ્ધિ કે જે પણ મને જે પણ મનમાં આવતું બધું જ નાશવંત છે અને બધું જ ખરેખર આપની કૃપાથી મને મળેલું છે. પણ મેં કશું જ મેળવવા માટે અથવા હું કશું મેળવવા માટે સક્ષમ નથી. બસ આપનું એ કાર્ય હું કરવા માટે સક્ષમ હતો તો તમે મને તમારા થકી જે કાર્ય કરી શકતો હતો, પણ મારા મનના એ જે વિચારોની અંદરની જે રહે, ગર્વ, અભિમાન, અહંકાર જે હતું એ ખરેખર મને માફ કરી દો. એ હવે દૂર થઈ જાય છે ત્યારે ખરેખર એ માણસ થઈ જાય છે. એવી સમજ પણ અહીંયા આવે છે. તો એ પછી એ ભગવાનના પગે પડી જાય છે. એ વસ્તુ પોતે કહે છે. લાસ્ટ 2 લાઇન્સની અંદર શું કીધું? આઈ હેવ સીસ ટુ બી અ ડ્રીમર. એ સ્વપ્ન જોનાર હું મટી ગયો. એ સ્વપ્ન જોનાર હું મટી ગયો. એટલે ફરી પાછો એ જમીન પર આવી જાય છે અને લાસ્ટમાં કહે છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમર. અને એ વ્યક્તિ ડ્રીમરમાંથી શું બની ગયો? હેવ ટુ બી ધ ડ્રીમ. અને સ્વપ્ન બની ગયો. એ સ્વપ્ન કયું? તો કે જે દરેક લોકો જોવે છે. બસ એ સ્વપ્ન બનનાર હું બની ગયો. એ સ્વપ્નની અંદર રચનાર હું બની ગયો. એ મટીને હું સ્વપ્ન જ બની ગયો. બસ એ ફીલ થકી પણ એ પોતે કહે છે કે ખરેખર એ ભગવાનની વિરાટ અખૂટ શક્તિનું સિંચન મારે કરવાનું છે. અને એ મને જે પણ એમાંથી એક નાની એવી આવડત, ખૂબી, જે સમજ મને મળી છે, કુદરતની દેન છે, એના થકી મારે મારું કાર્ય કરવાનું છે. પણ મને સૂચન કર્યું છે અથવા તો મારે જે કરવાનું છે એ કાર્ય મારે મારી નિષ્ઠા સાચી રાખીને કાર્ય કરવાનું રહેશે. અને એવી ફીલ અહીંયા પણ આ કવિતાની આ લાસ્ટ સ્ટાન્ઝાની અંદર પણ આપણને જોવા મળે. તો ખરેખર આ કાવ્ય દ્વારા ઈશ્વરની વિરાટ શક્તિ સામે જે પણ અહંકારી, અભિમાની જે પણ વ્યક્તિ, માનવી છે, એ વસ્તુ ખરેખર એ કશું જ નથી. એ બાબત આપણને સ્પષ્ટ થાય છે અને એની એ સમજ આ કાવ્ય દ્વારા આપણને ખૂબ સારી રીતના મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ બાબતનો પણ અહેસાસ અને ફીલ થઈ જવી જોઈએ કે આપણે કશું જ નથી. વી આર નથિંગ, નો વન ઇઝ નથિંગ, કોઈ જ નથી, બસ આપણે છીએ. તો વી આર હ્યુમન બિંગ, આપણે એક માનવ છીએ. અને બિંગ હ્યુમન થઈ જઈએ એટલે બહુ થઈ ગયું. એ હ્યુમન બિંગમાંથી બિંગ હ્યુમન થઈ જાય એટલે આપણું કાર્ય પૂરું, આપણું જીવન પૂરું. ખરેખર સાચા અર્થમાં તમને કે મને જે બાબતે મોકલા છે અથવા તો આવ્યા છીએ તો એ કાર્ય કરવા માટે આપણે જે ક્ષેત્રમાં છીએ એ કાર્ય જે છે બસ સારી નિષ્ઠાપૂર્વક કરી શકીએ અને ઉપરવાળો આપણને એટલી શક્તિ આપે અને એ પ્રમાણે આપણે કાર્ય કરીને એનો જે પણ આપણને મોકલવા પાછળનો જે પણ અર્થ હતો, જે પણ હેતુ હતો, બસ એ પૂરું થઈ જાય. અને ગંગા નાયા એટલે કે આપણું પૂરું થઈ ગયું. અહીંયા પણ એ સરસ મજાની સમજ આપણને અહીંયા ક્લિયર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર સ્ટાન્ઝાને આપણે જે રીતના જે સમજ સાથે, જે ઉદાહરણ સાથે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો, આશા રાખીશ કે બધી બાબતો આપણે ક્લિયર થઈ ગઈ હશે. કદાચ આપણે કોઈ પણ બાબત ન સમજાય તો મારી સાથે વોટ્સઅપ પર કે પછી અહીંયા નીચે પણ તમે કોમેન્ટ કરીને પણ એને ક્લિયરન્સ લઈ શકશો અને પૂછશો તો મને આનંદ થશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું પોતાનું ખૂબ ખ્યાલ રાખજો. આ પરિસ્થિતિની અંદર તમે અને તમારું અને તમારાનું પર્ટિક્યુલર ધ્યાન રાખશો એવી આશા સાથે વિદાય લઈએ. નમસ્કાર. ફરી મળીશું.